સિલ્ક સિટી સુરત, ટેક્સટાઇલ નગરી સુરત. સુરતની અંદર ટેક્સટાઇલ માર્કેટ અને ટેક્સટાઇલ મિલોમાં આગના અનેક બનાવો બને છે. પરંતુ આજે વાત કરવી છે શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં લાગેલી આગ. છેલ્લા 3 દિવસમાં તમે દ્રશ્યો જોજો, છેલ્લા 3 દિવસમાં શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં 3 વાર આગ ભભૂકી છે. 3 વાર આગ ભભૂકી. પહેલી વાર આગ લાગી, એક વ્યક્તિનું મોત થયું. કહેવાયું કે આગ બુઝાઈ ગઈ છે. શિવરાત્રિના દિવસે આગ લાગી હતી, આગ બુઝાઈ ગઈ છે. ત્યારબાદ આજ સવારે ફરીથી સમાચાર આવ્યા, ગઈકાલે ફરીથી સાંજે સમાચાર આવ્યા કે આગ ફરીથી લાગી, ફરીથી બુઝાઈ, એનું કુલિંગનું કામ ચાલુ થયું અને ફરીથી પાછી આગ લાગી. જો કે હવે આગ કાબૂમાં આવી છે, પણ આ દરમિયાન 50 લાખ લીટર કરતાં પણ વધુ પાણીનો છંટકાવ કરવો પડ્યો છે. 50 લાખ લીટર. પણ એનાથી વિશેષ આપણે એક બૂંદ પાણીનો હિસાબ કરીએ છીએ ને, પણ આગ બુઝાવવામાં 50 લાખ લીટર પાણી ગયું છે. તેનાથી વિશેષ આ માર્કેટની અંદર 800 જેટલી કપડાની દુકાનો હતી. સુરતને જાણનારા તમામ લોકો જાણે છે કે સુરતમાં હોલસેલ અને સેમી હોલસેલ માર્કેટો છે, અને આ માર્કેટોની અંદર જે ડાઇંગ પ્રિન્ટિંગ મિલોમાં કપડું તૈયાર થાય છે, ગ્રે ફેબ્રિક્સ લઈ જઈને પ્રોસેસ કરીને સાડી બને છે, ડ્રેસ મટીરિયલ બને છે, અને હોજિયારી વર્ક થઈને જે તૈયાર કપડાં આવે છે તેનું હોલસેલ અને સેમી હોલસેલનું ટ્રેડિંગ થાય છે. પણ 800 દુકાનોની અંદર રાખેલો સામાન બળીને ખાખ થયો છે. આખું સ્ટ્રક્ચર જે છે તે ગરમીના કારણે ખરાબ થઈ ચૂક્યું છે. અને આટલી મોટી આગ લાગી હોય ત્યારે હવાનું કેટલું પ્રદૂષણ થયું હશે તે આપ સમજી શકો છો. એક વ્યક્તિનો જીવ ગયો, લાખો લીટર પાણીનો વેડફાટ થયો, 800 જેટલી દુકાનોનો 1000 કરોડ જેટલાનું સામાન, માલ સામાન તમામનું નુકસાન થયું. અને આજુબાજુના માર્કેટોએ 2 દિવસ બંધ રાખવું પડ્યું તે અલગ, વાયુ પ્રદૂષણ થયું તે અલગ. આ બધું થયું કેમ? આગનું કારણ જે પણ હોય, પણ આગ કાબૂમાં નહીં આવવા પાછળના 2 મહત્વના કારણ છે. પ્રશાસન નહીં માને, પણ આ હકીકત છે. શિવશક્તિ માર્કેટની અંદર એનું જે પાર્કિંગ છે તેની અંદર દુનિયાભરની દુકાનો બનાવી દેવામાં આવેલી, 137 કરતાં વધુ દુકાનો બનાવેલી. એટલું જ નહીં, શિવશક્તિ માર્કેટનો જે જેન્યુન પ્લાન હતો એને તોડી ટેરેસ ઉપર બીજી 27-28 દુકાનો બનાવી દેવામાં આવેલી. એના દ્રશ્યો પણ જોજો તમે, ટેરેસ અને ભોયરાના આ ટોપ એંગલ વ્યૂ જુઓ છો ને, ઉપર છાપરું બનાવીને દુકાનો બનાવી દેવામાં આવેલી. ખેર, આખી ડિટેલ ચર્ચા કરીશું, પણ એ પહેલાં જેને ગુમાવ્યું છે ને એમનું દર્દ સાંભળી લઈએ. लाखों का माल, किसी का पैसा रह गया है, किसी का दुकान खुद की मालकिन की है, आज उसकी वैल्यू सब जीरो हो गई है और उसकी कोई कुछ बोल नहीं सकते, इतनी हालत खराब है. लोग कुछ क्या समझे ये समझ में नहीं आ रहा है. व्यापारी भाइयों ने बहुत બધું નુકસાન થયું છે. બધા વેપારીઓ રોડ પર આવી ગયા છે. पूरे जीवन की जो पूंजी थी वो यहाँ थी, वो समाप्त हो गई. सब 900 दुकान आग की चपेट में लग रही है. मेरे को तो कोई बाकी नहीं बची है, सबकी सब लपेट में ही है. अपने इस दुकान को, अपने इस हमारी आवक को खत्म होता देख रहे. बस क्या बयान करूं शब्दों में. સુરતનું આ માર્કેટ 1996માં નિર્માણ પામેલું. ભૂપત પટેલ અને અરુણ પટેલ નામના 2 ભાઈઓએ આ માર્કેટનું નિર્માણ કરેલું, ડેવલપર હતા. 6 ફ્લોરનું આ માર્કેટ છે. જ્યારે બન્યું ત્યારે 800ની આસપાસ દુકાનો હતી, પણ આ દુકાનો સતત વધી, કારણ કે પાર્કિંગમાં દુકાન બનાવવામાં આવી, છત ઉપર દુકાન બનાવવામાં આવી. પાર્કિંગ ક્યાં ગયું કોઈ જાણતું નથી. પહેલાં જ્યારે 96માં બનીને એટલે 300 કારનું પાર્કિંગ હતું. પણ હવે જે માર્કેટ તૈયાર થયા પછી જે કમિટી હતી એના ચેરમેનને સાંભળી લઈએ, અને હાલના જે ચેરમેન છે એમને પણ સાંભળી લઈએ. में दुकान है, हर मार्केट में बनी हुई है, तो वो गलती बनी हुई है. बिल्डर बना रहे हैं, कोई बोलने वाला है नहीं, सुनने वाला है नहीं, तो बन रही है तो गलती बन रही है. वो भोगते हैं, आज व्यापारी भोग रहा है. जो भी गलत काम मार्केट में हुआ वो आज व्यापारी भोग रहा है. मुसीबत व्यापारियों के ऊपर आके खड़ी हुई है. उनको क्या हुआ? બધું અત્યારે આ પૂછવાનું ના હોય. અત્યારે આગ બુઝાવવાનો મેન ફર્સ્ટ પ્રાયોરિટી એક આગ બુઝાવવાની છે. અત્યારે બીજું કોઈ ના પૂછાય. વર્તમાન પ્રમુખ છે તો તમારી જવાબદારી નહીં આવે? આમાં તો સરકારને તમે પૂછો કે કોની જવાબદારી છે. આમાં હું કેવી રીતે કહું કે મારી જવાબદારી છે.
હું કેવી રીતે કહી શકું મારી જવાબદારી છે. ડેવલપરો મલાઈ ખાય છે, ડેવલપરો ઇમ્પેક્ટ ફીના કાનૂનને ગોળીને પી ગયા છે. એટલું જ નહીં, સતત ઇમ્પેક્ટ ફીનો કાનૂન લગાવવામાં આવે છે. 2001માં પ્રથમ વખત લાવવામાં આવ્યો, 2011માં લાવવામાં આવ્યો, 2022માં લાવવામાં આવ્યો. પહેલી વાર માની લીધું કે જૂના નિર્માણો હતા, ત્યારબાદ ડેવલપમેન્ટ જબરજસ્ત થયા, એટલે જૂના પ્લાન પ્રમાણેના નિર્માણો ન હોય, નવા જરૂરિયાત પ્રમાણેના, એટલે પોતાની જગ્યાએ જે નિર્માણ કર્યા હોય એને ઇમ્પેક્ટ ફી ભરીને રેગ્યુલરાઇઝ કરી દેવા માની શકાય. પણ જ્યારે સરકાર 2011માં ફરીથી લઈ આવી એટલે જ નફ્ફટ ડેવલપરો, નફ્ફટ બિલ્ડરો જાણી જોઈને પ્લાન મંજૂર થયા બાદ, બીયુ પરમિશન એકવાર લીધા બાદ ફરી એકવાર નિર્માણ કરે છે, પાર્કિંગમાં નિર્માણ કરે છે, છત ઉપર શેડ બાંધે છે અને મારી સરકાર સરકારી રીતે ઇમ્પેક્ટ ફી કાનૂનના બહાને લાંચ લે છે, લાંચ, અને ગેરકાયદેસર નિર્માણને કાયદેસર કરી આપે છે. આ બિલ્ડરો સમજી ચૂક્યા છે. એટલે જ એકવાર બિલ્ડરે મકાન બનાવ્યું, વેચી દીધું અને પછી પાર્કિંગની બધી જગ્યા વેચી મારી અને ત્યાં નિર્માણ કર્યા અને ઇમ્પેક્ટ ફી કાનૂન અંતર્ગત પૈસા ભરી રેગ્યુલરાઇઝ કરી દીધું. અહીંયા જો આ ના હોત તો આજે જે ફરીથી આગ લાગીને પહેલા માળે ન લાગી હોત. અગાઉ જો લાગી હોત તો પાર્કિંગ ખાલી હોત તો સત્વરે બુઝાઈ હોત. એક જગ્યાએ નહીં, અનેક જગ્યાએ આવું થયું છે, અનેક જગ્યાએ આવું થયું છે. અને હું ડંકાની ચોટ ઉપર કહું છું, સરકાર માત્ર ને માત્ર આ બિલ્ડરોના પાપને ઇમ્પેક્ટ ફી કાનૂન રૂપી એક કુંભ કરી એમાં ડૂબકી મરાવી પવિત્ર કરી દે છે. અને એટલે જ લાગ્યું કે આજે ચર્ચા કરવી છે. આ જ ઇમ્પેક્ટ ફી કાનૂન જવાબદાર છે શહેરોમાં ટ્રાફિક થાય છે તેના માટે. આ જ ઇમ્પેક્ટ ફી કાનૂન જવાબદાર છે આ બિલ્ડરોને મનમરજી નિર્માણ કરવા માટે છૂટ આપવા માટે. હિંમતસિંહભાઈ પટેલ જોડાયા છે, અમદાવાદના મેયર પણ રહી ચૂક્યા છે, વિનુભાઈ મોરડિયા ધારાસભ્ય પણ છે અને શહેરી વિકાસ રાજમંત્રી પણ રહી ચૂક્યા છે. હિંમતસિંહભાઈ, આપ તો મેયર છો, જૂના નિર્માણો માની લીધું અને આ કાનૂન પાછો વિધાનસભામાં જ પાસ થાય છે, તમારા પણ સભ્યમાં આગળ ઊંચી કરવામાં હશે. કાનૂનની મંશા જે હોય, પણ એકવાર લાયા તમને જૂનું બધું તમારું ચોરેલું માફ, બીજી વાર લાયા ફરીથી માફ, ત્રીજી વાર લાયા ફરીથી માફ. મારા કરતાં આપના વધુ બિલ્ડર્સ પણ હશે એટલે આપ વધુ જાણતા હશો સાહેબ. હું તો એક ફ્લેટનો માલિક છું, એનાથી વધુ જાજુ કશું છે નહીં. પણ મારે એ જ સમજવું છે, તમને લાગે છે આ ઇમ્પેક્ટ ફી કાનૂનનો દુરુપયોગ થઈ રહ્યો છે? રોનકભાઈ, સમગ્ર રાજ્યની અંદર આ પહેલી ઘટના નથી. સુરતની અંદર જ તક્ષશિલા અગ્નિકાંડ ટ્યુશન ક્લાસીસની અંદર થયું અને કેટલા બાળકોએ જીવ ગુમાવ્યો. એ જ રીતે રાજકોટમાં જે ગેમિંગ ઝોનની અંદર અગ્નિકાંડ થયો. ઇમ્પેક્ટ ફીનો કાયદો ની વાત આપે કરી. ઇમ્પેક્ટ ફીના કાયદાની અંદર અનેક વિસંગતાઓ દેખાઈ રહી છે. એ કાયદાઓનો તમે જે રીતે કીધું કે 2001 કે 2 જ્યારથી રાજ્ય સરકાર લાવી છે આજ દિન સુધી એ કાયદાનો જે ગેરકાયદેસર બિલ્ડિંગો બની હોય અને બિલ્ડરો કઈ રીતે એનો લાભ લે અને જે બિલ્ડરોને માત્ર એનો લાભ મળે એ જ એક આ કાયદાની અંદર એક ભ્રષ્ટાચાર આખું આ કાયદાની અંદર ખદબત્તું થઈ ગયું છે. મોટી વાત ચિંતાનો વિષય એ છે કે આ આગની ઘટનાઓ, અગ્નિકાંડો વારંવાર થતા હોય. આપણે જે ફાયર સેફટીની વાત કરતા હોઈએ છીએ, હાઈકોર્ટે પણ અનેક વખત ટકોર કરી છે. આજે પણ આપણી અનેક વખત હમણાં તમે જોયું કે રાજકોટનું અગ્નિકાંડ હોય, અમદાવાદ શહેરની અંદર ફાયર અધિકારીઓ પણ હોય, જ્યાં જ્યાં ફાયર અધિકારીઓ હોય મોટા કરપ્શન અને ભ્રષ્ટાચારની અંદર પકડાયા છે. આજે આ સુરક્ષા અને સલામતીની વાત હોય, લોકોના ધંધા રોજગાર આર્થિક નુકસાન પડતા હોય, લોકોના જીવો જતા હોય, લોકોના જીવના જોખમે લોકો કામ કરતા હોય, ત્યાં સરકારે આવા ગેરવહીવટ ને ભ્રષ્ટાચાર જે નીતિઓ ને નિયમો જે સરકાર જે ખોટી રીતે ઇમ્પેક્ટ ફી જેવા કાયદા હોય કે જે ફાયર સેફટીની સુરક્ષાની સલામતીના જે પગલાં લેવા જોઈએ એની અંદર સરકાર તમામ ક્ષેત્રે માત્ર વાતો કરીને છૂટી જાય છે.
તપાસ એજન્સીઓને તપાસ કરીને અમે આ પગલાં લઈશું એમ કહીને છૂટી જાય છે. એનાથી હું માનું છું કે ગુજરાત એક ઔદ્યોગિક રાજ અને દિવસે ને દિવસે જે રીતે ધંધા રોજગાર વેપાર અને શહેરોનું વિકાસ થઈ રહ્યો છે એ રીતે સુરક્ષા અને સલામતી એક માણસ આમ જીવતા એટોમ બોમ્બ ઉપર બેઠેલો હોય. કેટલી વખત તમે જુઓ કેટલીક ફેક્ટરીઓની અંદર ધડાકે બંધ રીતે આગો લાગી હોય, કેટલાક માણસો મરી ગયા હોય, પણ એને જીવ બચાવવા માટે ફાયર સેફટીના નિયમોનો કોઈ પણ રીતે અસરકારક રીતે સરકાર પાલન કરાવવામાં બિલકુલ નિષ્ફળ ગઈ છે. આવા લૂલા કાયદાઓ જે માત્ર બિલ્ડરોને લાભ કરાવે, માત્ર બિલ્ડરો બીયુ પરમિશન લઈ લે અને બીયુ પરમિશન પછી એ બેફામ રીતે પાર્કિંગ હોય, ઉપર ટેરેસ હોય કે જ્યાં પણ FSI કવર કરવાની ના હોય, સુરક્ષા સલામતીના સાધનો મૂકવાના હોય, ત્યાં તમામ જગ્યાએ બાંધકામો કરીને લાખો કરોડો રૂપિયાની ઉઘાડી લૂંટ કરીને એ માલામાલ થઈ જતા હોય છે. ત્યાં વહીવટી તંત્ર હોય, સત્તાધારી પક્ષ હોય, એને રૂપિયા આપે, ગેરવહીવટો ચાલે, ભ્રષ્ટાચાર ચાલુ. માનું છું આનાથી આ અગ્નિકાંડો ક્યારેય રોકાવાના નથી અને આ જ રીતે નિર્દોષ લોકો પોતાનો જીવ ગુમાવશે. આના માટે સરકારે સર્વપક્ષીય લોકશાહી ને પ્રજાતંત્રની અંદર હું માનું છું કે આ વાત હું અહીંયા આપણા માધ્યમથી કહેવા માંગુ છું. આની અંદર હું કોઈ રાજકારણ કરવા નથી માંગતો, આની અંદર હું કોઈ ભારતીય જનતા પાર્ટી ઉપર દોષારોપણ નથી કરવા માંગતો, પણ સત્તા ઉપર તમે જ્યારે બેઠા છો ત્યારે રાજ્યના શહેરના નાગરિકોને, પ્રજાની અને લોકોની ચિંતા આપણે કરવી પડે અને એના હક અને અધિકારોની અંદર આપણે કઈ રીતે કાર્ય કરી શકીએ, કઈ રીતે સફળતાપૂર્વક આપણે લોકોને સુખ સમૃદ્ધિ આપી શકીએ. આજે તમે લોકોના ઇન્ટરવ્યુ લીધા છે, એની અંદર મધ્યમ વર્ગના જે વેપારીઓ છે એમની જીવનભરની કમાણી આખી એની અંદર જતી રહી હોય. આજે એને તમે શું આપશો? સરકાર શું આપશે? લોકોના જીવ જોખમાય, લોકોના જીવ જતા રહે. એટલે આ બહુ ગંભીર પ્રશ્ન છે. માત્ર ઇમ્પેક્ટ ફીનો કાયદો લાવીએ, બિલ્ડરોને લાભ કરાવી દઈએ અને તમે સુરક્ષાના સલામતી ફાયર સેફટીના મુદ્દે ટ્રાફિક ચારે તરફ જામ હોય, પાર્કિંગની જગ્યાઓ અંદર દુકાનો બની જાય, તમામ ઉપર ટેરેસો ઉપર બાંધકામ થઈ જાય. એટલે આ બધી ઘણું જ વિચાર વિમર્શ માંગી લે છે. આ પ્રશ્ન ગંભીર છે લોકો માટે, ગુજરાત માટે અને સરકાર માટે પણ આ ચિંતાનો વિષય છે. આપનો ખૂબ ખૂબ આભાર. ખેર વિનુભાઈ મારી સાથે જોડાયા છે. વિનુભાઈ, આપ તો સુરતને જાણો છો, આ ટેક્સટાઇલ માર્કેટ વિસ્તારને પણ જાણો છો, ટ્રાફિકની સમસ્યાને પણ જાણો છો. જો સરકાર કાનૂન લાવી તો એનો દુરુપયોગ કરી અને પાર્કિંગમાં દુકાનો બનાવીને વેચી મારીને કમાયો બિલ્ડર, પેલા દુકાનદારોનો તો માલ ગયો ને સાહેબ. ઉપર છાપરા ઉપર પણ ઇમ્પેક્ટ ફી ભરીને રેગ્યુલરાઇઝ કરી લેવામાં આવે. ચાલી શું રહ્યું? શું જરૂર એવા કાનૂનની જે ટ્રાફિકને વધારતો હોય? મને સમજાવો. તોડી પાડવું જોઈએ ગેરકાનૂની બનાવો તો. શેના માટે રેગ્યુલાઇઝ કરવાની? જૂના નિર્માણોની વાત અલગ છે, હું નવા નિર્માણની વાત કરું છું. રોનકભાઈ, આપની વાત આરે હું સંમત છું કે કાયદા જે આવે છે એ રેગ્યુલાઇઝ કરવા માટે જે આવે છે એ કોઈ મોટા માણસ, હમણે હિંમતસિંહભાઈ વાત કરતા હતા કે બિલ્ડરોના લાભાર્થી. હું માનું છું કે સુરતમાં જેટલા બિલ્ડરો 8 લાઇન્સથી માંડી તમામ બિલ્ડરો રહે છે, આમાંથી કોને ખોટો લાભ થયો? મોટા ભાગનો 80% લાભ મીડિયમ, જે મધ્યમ વર્ગના નાની નાની શોપ ચલાવતા હોય, એને ઘરે એને શોપ ચાલુ કરી હોય, નાનું એવું ક્લિનિક હોય, આ બધી જ વસ્તુ પર જ્યારે તવાઈ આવે એમ હતી, એ નાના નાના લોકો કે જે એને શોપ કરીને એને પાર્કિંગ નથી છોડ્યા અને એની પર જ્યારે સીલ મારવાની જ્યારે કોર્ટના જ્યારે નિર્દેશો થયા ત્યારે સરકારને કોઈ જરૂરિયાત નહોતી અને કોઈ બિલ્ડર કહેવા નથી આવ્યો કે આને માટે ઇમ્પેક્ટ ફી લાવો. જે રેસિડન્ટ કરનારા છે, આજે બી આ બિલ્ડિંગની અંદર જે લોકો દુકાનધારકો છે, એ દુકાનધારકોની દુકાન આજે સળગી છે, એની તોડી હોત તો એ એમનામ થઈ જાત. આમાંથી જાગૃતિ એ લાવવી પડશે કે જે પ્રકારે બિલ્ડર હોય કે કોઈ પણ જે અનલીગલ દુકાન વેચે છે એ નહીં લેવી જોઈએ. આવા લઈ લીધા પછી જ્યારે ગ્રાહક પોતે એક વ્યક્તિ બની જાય છે અને આ વ્યક્તિ જે બની જાય છે એ લોકો આમાં લીગલ કરાવતા હોય છે. આ બિલ્ડિંગની મને પાકી માહિતી નથી. એ હવે જે સરકારે જે રિપોર્ટ માંગ્યો છે એમાં તમામ તથ્ય આવશે અને એ સરકાર પગલાં ભરશે. પરંતુ જે ઇમ્પેક્ટ ફીનો જે કાયદો લાવવામાં આવ્યો એ ખરેખર રિયલી હું કહું કે ત્યારે જે તે સમયે હું મંત્રીમંડળમાં હતો અને એ વખતે નાના માણસો, હોસ્પિટલો, મારે ત્યાં અઢળક પુષ્કળ ડોક્ટરો આવ્યા હતા
કે અમારી જે વર્ષોથી ચાલતી આવતી હોસ્પિટલ છે અથવા તો ત્યાં પેશન્ટ છે, ડિલિવરી માટે જે દાખલ થયેલા છે, આ બધાને અમારે શું કરવું? હવે માની લો કે એ હોસ્પિટલ આવું કોઈ જગ્યા જ નથી સિટીની અંદર, તો દર્દીઓ ત્યાં જાય ઇમરજન્સી, પછી વ્યવસ્થા થાય, પણ 6 મહિના 12 મહિના પણ દર્દી ક્યાં જાય? અને ડિમોલેશન થાય તો અમદાવાદથી માની હિંમતસિંહભાઈને ખબર છે, ત્યાંના મેયર છે, એમના મેયર કાળમાં પણ તપાસ કરાવો, એ વખતે પણ અનલીગલ, એ પોતે શાસન હશે તો પણ એ વખતે અનલીગલ બન્યા હશે. આવા કાચી જે સુંદર વેળા જેને કહેવાય કે ટેરેસ ઉપર કઈ રીતે બનાવી નાખે, આને નહીં ચાલવા દેવી, એ વાત અરે હું સંમત છું. હું તો એવું કહું છું કે ક્યાંય પણ જે તે સુપરવાઇઝર હોય છે એ સુપરવાઇઝરિંગ કરીને આવે, નહીં કોઈને કોઈ એવા માણસોના ફોન આવે કે હવે તું જવા દે, એક પાસે શરમાય બીજાને શરમાય. એટલે અધિકારીઓ કોઈ જગ્યાએ એના આર્થિક લાભમાં પણ આવું બનવા દે છે, થોડુંક યાર ખોટું કરે છે ત્યારે એને બીજાની શરમ પણ ભરવી પડે, કારણ કે પોતે પણ થોડું ખોટું કર્યું હોય છે. અને એના કારણે 1 2 3 એમ કરી આ આખો મામલો જે ઉદ્ભવે છે એ એકબીજાને કારણે ઉદ્ભવે છે. પણ હું માનું છું કે જે ઇમ્પેક્ટ ફી જે કાયદો છે એ નાના માણસો અને ગરીબ માણસો માટે કેટલા ઘર વિહોણા થઈ જાય. જે લોકો બિલ્ડરો આથી 20-25 વર્ષ પહેલા કે 15 વર્ષ પહેલા વેચીને જતા રહ્યા છે, તો એમાં રહેતા લોકોને શું કરવું? આજના નળ કનેક્શન કાપી તો રહેવા ક્યાં જાય બિચારા? આપની વાત સાચી છે. જુઓ, એવું જૂનું જે હતું એના માટે 2001માં લાયા, એનો મતલબ એક પછીના એક પહેલાના તો ફરીથી લાભ આપવો ના જોઈએ. જેટલા પણ આવ્યા છે ફરીથી 2011માં લાવ્યા. હું એ જ કહેવા માગું છું, પહેલી વાર લાયા એનો કોઈ વાંધો નથી, જરૂરી હતું. જે ડૉક્ટરો કે હોસ્પિટલવાળા વાર્તા કરતા હોય આવી આવીને કે અમે ક્યાં લઈને જઈએ, તો 2001માં અંદર રેગ્યુલાઇઝ કરી લેવું હતું, 2011માં કરાવી લેવું હતું. આ બધી તકલીફ એ છે કે વારંવાર આપણે લાવીએ છીએ ને, એટલા બધાને આઝાદી મળી ગઈ કે બનાવી લો, એકવાર બીયું લીધા પછી નિર્માણ કરી દો, ફરીથી કાનૂન આવશે એટલે રૂપિયા ભરી કાઢીશું. હું એ કહેવા માગું છું. એ વાત આરે હું રોનકભાઈ બિલકુલ સંમત છું કે લાવવો જ નહીં જોઈએ. અને આ લોકો જ્યારે લાવે છે ને એની અપેક્ષાઓ એવું રહે છે કે ફરીથી કાયદો આવશે. મને પણ એવી ખબર નહોતી. હું તો બધાને એવું જ કહેતો હતો કે આ કાયદો હવે બીજી વાર આવશે જ નહીં. અને જે તે સમયે જ્યારે 2011માં જ્યારે લાવ્યા ત્યારે પણ આપણે એવું કર્યું હતું કે આપણે આને વારંવાર અત્યારે એનો કટ ઓફ ડેટ છે, એ વખતે આપણે કટ ઓફ ડેટ પછી નહોતી વધારી, પરંતુ ફરીવાર એ જ પ્રકારના નાના માણસો ફસાઈ ગયા. એટલે આને જનજાગૃતિ લાવવી. જ્યારે ફસાય છે નાના માણસો ફસાય છે, બિલ્ડર તો કરીને જતો રહે છે, પણ ખરેખર બિલ્ડર જ્યારે કરતો હોય ત્યારે એને રોકવો જોઈએ અને લેનાર વ્યક્તિએ એના પૂરા ટાઇટલ ક્લિયર જોવા જોઈએ. આ બે વસ્તુ પર જો લગામ લાવીએ. અને બીજું, જે આગ લાગે છે એ આવી ટેક્સટાઇલ છે કે આવી જે ભરચક દુકાનો શોપિંગ છે એમાં થાય છે, તો એના માટે પણ હવે નવી ડિઝાઇન તૈયાર કરવી પડશે કે ફાયરવાળા જે ફાયર બ્રિગેડના જવાનો છે એને આસાનીથી ઠેઠ સુધી એને પહોંચી શકે. જ્યારે મોટું માર્કેટ હોય અને પેક હોય ને અંદર જે પેસેજો આપેલા છે ત્યારે અંદર પેસેજમાં જઈને ફાયર જઈ શકતો નથી. બહારથી જે ઓલામાં જે 36 કલાક લાગી, મને લાગે છે કે આ બહુ મોટી બાબત છે કે 36 કલાક સુધી પાણીનો વેવ થયો અને ઠીક છે માણાની જાનહાની ન થઈ, આર્થિક મોટી કરોડો રૂપિયાની નુકસાની થઈ છે, પરંતુ જે મોટું માર્કેટ છે એના કારણે આને લેટ થયું. આવી ટેક્સટાઇલ માર્કેટો જે આગ લાગવાના કાપડ ને સિલ્ક હોય, આવા માર્કેટોની ડિઝાઇનમાં પણ હવે નવો ફેરફાર કરવો પડશે કે જેથી કરીને ઓપન બધી કોરથી હોય, કોઈ પણ શોપની અંદર ડાયરેક્ટ એ આગને પાણી નાખી શકે અથવા તો ગેસ નાખી શકે. આ પ્રકારની ડિઝાઇનો પણ બનાવવી પડશે. અને રહી વાત અનલીગલની, તો અનલીગલ બનતો હોય ત્યારે જ રોકવા પડશે, અને અથવા તો બનાવીને જાય તો એની ઉપર કાયદેસરની કાર્યવાહી કરવી જોઈએ, જેથી કરીને પછી નાના ગ્રાહકો, આમાં તો દુકાનવાળા હેરાન થાય. હવે દુકાનવાળાને તમે સીલ મારી દો, દુકાનવાળાને સીલ માર્યા હતા, જે તે સમયે કમિશનરે સીલ માર્યા હતા, તો વેપાર ધંધા વગરના એ લોકો મહિનો 2 મહિના રહ્યા હતા એમના. તો શું કરો? એટલે એના માટેની આ વ્યવસ્થા, ગ્રાહકો દુકાનદારો એના માટે આ વ્યવસ્થા ઇમ્પેક્ટ ફી લાવવામાં આવી હતી. વિનુભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર. ખેર, ફરી એકવાર કહીશ, જે ગેરકાનૂની છે તે ગેરકાનૂની છે. ગેરકાનૂની કૃત્ય કરવાવાળો પણ ખોટો છે, ગેરકાનૂની જગ્યા ખરીદવાવાળો પણ ખોટો છે. કાનૂનને માનો, કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો, પણ સરકારે પણ આ જ અડગ સ્ટેન્ડ લેવું પડશે. તમે ગેરકાનૂની કૃત્ય કર્યું છે ને, તો ક્યારે રૂપિયા લઈ, ઓફિશિયલ રીતે પણ રૂપિયા લઈ, તેને અમે કાનૂની નહીં કરી આપીએ, તોડી દઈશું, બુલડોઝર ફેરવીશું. ફેરવવું જ જોઈએ, નથી ફેરવતા ને, અને વારંવાર મોકો આપીએ છીએ એટલે આ સ્થિતિ સર્જાય છે.